શંકર ચૌધરી કાયર છે। પહેલા રાધનપુર છોડીને ભાગ્યા, પછી વાવનું હર્યું ભર્યું મેદાન છોડીને ભાગ્યા। અમારે શરમથી નીચું જોવું પડે છે। આ શબ્દો છે ભાજપ સામે બળવો કરીને આવેલા ભાજપના જ નેતા માવજી પટેલના। માવજી પટેલે શંકર ચૌધરીને બરાબરના આડે હાથે લીધા અને આકરા પ્રહારો પણ કર્યા। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીના નેતા માવજી પટેલ શિસ્તબદ્ધના લીરે લીરા ઉડાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના જ નેતા ભારતીય જનતા પાર્ટી સામે જ પડ્યા છે। તેઓ ખુલીને ભાજપ સામે પ્રહારો કરી રહ્યા હતા। ન માત્ર ભાજપ પરંતુ ભાજપના મોટા અને કદાવર નેતાઓ સામે માવજી પટેલ હવે ખુલીને પડ્યા છે। તેમણે શંકર ચૌધરીને આડે હાથે લીધા। પહેલા સીઆર પાટીલને પણ સણસણતો જવાબ આપ્યો કે પાટીલનો પાવર ઉતારવાનો છે અને હવે સીઆર પાટીલે ન અટકીને શંકર ચૌધરીને પણ આડે હાથે લઈ લીધા। તેમણે શંકર ચૌધરીને કહ્યું કે તેઓ ડરે છે, તેઓ અહીં ડરે છે એટલે પહેલા રાધનપુર છોડીને ભાગ્યા, પછી વાવનું હર્યું ભર્યું મેદાન છોડીને થરાદ ભાગી ગયા। શંકર ચૌધરીના લીધે માવજી પટેલને નીચું જોવું પડે છે તેવું કહ્યા। તેમને શરમ આવે છે તેવું પણ કહી રહ્યા છે। ત્યારે સાંભળીએ કે શંકર ચૌધરી પણ સણસણતા અને આકરા પ્રહારો કરતા માવજી પટેલ જંગી સભામાં શું કહી રહ્યા છે। છોડે ત્યાં સુધી તમને પૂછવા ન દે, તમારો ભર્યું ભર્યું ખેતર કેને ભરોસે છોડીને ગયા થરાદમાં। એ કાયરતાનો નાણો તો આપણને લાગે, શેના માટે છોડ્યું? હારી જવાની ડર ને કે બીજું કોઈ? આટલા વર્ષ સુધી તમે જો સારા કામ કર્યા, હરજીભાઈ કીધું એમ, તો રાધનપુર ને છોડવું પડે। રાધનપુર છોડ્યું તો અહીં આયા તો અહીં તો છોડવું પડે। સાહેબ, હકીકતમાં અમારું માથું શરમથી ચૂકી જાય। આપણું ચૂંટણીઓ તો આવે ને જીતાય, પણ તમે છોડીને મેદાન છોડીને નીકળી ગયા એ કોઈ ઓછા। હવે માવજી પટેલ ન માત્ર ભાજપ સામે પરંતુ ભાજપના નેતાઓ સામે પણ આકરા પાણીએ છે। સવાલ એ થઈ રહ્યો છે કે જો વાવની ચૂંટણી પછી માવજી પટેલ હાર્યા તો શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટી માવજી પટેલને રાખશે કે પછી શિસ્ત ભંગના કોઈ પગલા લેશે? માવજી પટેલ અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે, અત્યારે અહીંથી લડી રહ્યા છે। માવજી પટેલ ઘણા મજબૂત દાવેદાર છે, અહીંથી ઘણા મજબૂત અત્યારે માનવામાં આવી રહ્યા છે। તેમને ચૌધરી સમાજનો ટેકો છે। ચૌધરી સમાજ માવજી પટેલને અહીં પોતાનો ટેકો આપી રહ્યું છે, પોતાનું સમર્થન આપી રહ્યું છે। ચૌધરી સમાજના બધા જ મતો જાણે માવજી પટેલ તરફી હોય તેવું તેમની જંગી સભાઓ કહી રહી છે। જે રીતે તેઓ જંગી સભાઓ યોજી રહ્યા છે, જનતાનો તેમને આશીર્વાદ મળી રહ્યો છે, જે રીતે તેમની સભામાં લોકો આવી રહ્યા છે, તે જોતા સાફ લાગી રહ્યું છે કે ચૌધરી સમાજ માવજી પટેલ તરફ છે। માવજી પટેલ ખુલીને સીઆર પાટીલ સામે પણ અનેકવાર પ્રહારો કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી સામે પણ બોલ્યા અને તેમની ટિકિટ કપાતા તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું। હવે તેઓ શંકર ચૌધરી સામે ખુલીને પડ્યા છે। શંકર ચૌધરીને આડે હાથે લેતા તેઓ સણસણતા પ્રહારો જાહેર મંચ પરથી કરી રહ્યા છે। તમને શું લાગે છે, આ ચૂંટણી પછી જો માવજી પટેલ વાવમાં ચૂંટણી હાર્યા તો ભારતીય જનતા પાર્ટી માવજી પટેલને સાચવશે કે પછી ઘરનો રસ્તો દેખાડશે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો કે માવજી પટેલ હવે ભારતીય જનતા પાર્ટી મૂકી રહ્યા છે, કારણ કે જે રીતે ભાજપની સામે પડ્યા છે, અનેક નેતાઓને જાણે વ્યક્તિગત રીતે સીઆર પાટીલથી તેમને કોઈ પ્રોબ્લેમ હોય, તેમને કોઈ સમસ્યા હોય સીઆર પાટીલથી, તે રીતે તેઓ સીઆર પાટીલના સામે પણ પડ્યા અને હવે શંકર ચૌધરી પર પણ તેઓ પ્રહારો કરી રહ્યા છે। ત્યારે શું વ્યક્તિગત રીતે આ રીતે તેઓ જે નેતાઓની સામે બળવો ફૂંકી રહ્યા છે, તે રીતે સાફ લાગી રહ્યું છે કે ચૂંટણી પછી જાણે તેઓ ભાજપમાં રહેશે કે નહીં, તેના પર સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। આના વિશે તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।